નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આગામી હપ્તો ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી લઈને માર્ચ 2026ની વચ્ચે ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી તેની સત્તાવાર તારીખની જાહેરાત કરી નથી. આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 2,000 રૂપિયાના 3 હપ્તા કુલ 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ન કરાવ્યું હોય તો પૈસા અટકી શકે છે. પોર્ટલ મુજબ તમામ નોંધાયેલા ખેડૂતો માટે કરાવવું ફરજિયાત છે. જો તમારું પેન્ડિંગ હોય તો હપ્તો અટકી શકે છે. ખેડૂતો પોતે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા કરી શકે છે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક રીતે તેને પૂર્ણ કરાવી શકે છે. નવેમ્બરમાં 21મો હપ્તો આવ્યો હતો. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. નિયમ મુજબ દર 4 મહિનાના અંતરાલ પરનો હપ્તો આપવામાં આવે છે. આ હિસાબે આગળના હપ્તાનો સમય ફેબ્રુઆરીથી માર્ચ 2026 બેસી રહ્યો છે. પીએમ કિસાન યોજના 2019માં શરૂ થઈ હતી. પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી. આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. હાલમાં દેશભરમાં 9 કરોડથી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ખેડૂતોની આવક વધારવી એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય. આ યોજના નાના ખેડૂતોની આવક વધારવા માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકે, બિયારણ, ખાતર અને મશીનરી ખરીદી શકે અને પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે. આ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવેક વેરો કોને મળે છે. આ મદદ યોજના જણાવે છે કે તમામ જમીનધારક ખેડૂત પરિવારોને આ લાભ મળી શકે છે. અહીં પરિવારનો અર્થ પતિ, પત્ની અને તેમના સગીર બાળકો છે, પરંતુ કેટલાક લોકો બાકાત રાખવામાં આવ્યા છે જેથી મદદ યોગ્ય હાથોમાં પહોંચે. જેમ કે જો કોઈ સંસ્થા કે કંપનીના નામે જમીન હોય તો નહીં. પૂર્વ કે વર્તમાન મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર કે જિલ્લા પંચાયત અધ્યક્ષ જેવા મોટા પદ ધરાવતા લોકો બાકાત સરકારી અધિકારી કે કર્મચારી લઈ શકતા નથી. જેમનું પેન્શન 10 લાખ રૂપિયાથી વધુ છે, તેઓ પણ બાકાત આવકવેરો ભરનારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ જેવા વ્યાવસાયિક લોકો નહીં.